કેશોદમાં તુલસી વિવાહ ધામધૂમથી યોજાતા રણછોડરાય મંદિરથી વાતે ગાતે આવી હતી ઠાકોરજીની જાન। સનાતન ધર્મમાં ચાતુર્માસનું અનેરું મહત્વ રહેલું છે। અંતમાં દેવઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુનો અવતાર શાલિગ્રામ ભગવાન અને વૃંદા સ્વરૂપ તુલસીજીના લગ્ન કરી માંગલિક પ્રસંગોની શરૂઆત થાય છે। કેશોદના રણછોડરાય મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિના યજમાન પદે ઠાકોરજીની જાન પૌરાણિક પરંપરા મુજબ બળદગાડામાં કાઢવામાં આવી હતી। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના નગર શ્રેષ્ઠીઓ, ભાઈઓ બહેનો સહિતના બોડી સંખ્યામાં જોડાયા હતા। ડીજેના સથવારાએ ફટાકડા ફોડી આતશબાજી કરતા શહેરના મુખ્ય રાજમાર્ગો પર વાઘેશ્વરી મંદિર ખાતે જાન પહોંચતા જાનૈયાઓ અને વરરાજાઓનું ઉમળકાભેર વિધિવત રીતે સ્વાગત પંકજભાઈ, ઉમંગભાઈ સહિતના પરિવાર તેમજ કન્યાદાનના યજમાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદના વાઘેશ્વરી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્ન વિધિ સંપન્ન થઈ હતી। ઠાકોરજીના લગ્ન પ્રસંગે જાનમાં વિવિધ મહિલા મંડળ તેમજ સત્સંગ મંડળની બહેનો જોડાઈ હતી। લગ્નના ગીત ઉપરાંત સત્સંગ કરી ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું। વાઘેશ્વરી મંદિરના ઉમંગભાઈ મહેતા અને મહાઆરતી કરી હતી। સૌ ભાવિ ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા મેળવી હતી। કેશોદના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા, મહેશભાઈ પાનસુરિયા સહિતના હોદ્દેદારો કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી છે। જય સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।